જૂનાગઢની નગરી એટલે સંતોની નગરી તરીકે વર્ષોથી ને આખી દુનિયા એને માને છે. નરસૈયાની નગરી, દાતાર, ગિરનાર પર્વત, માં અંબા અહીંયા બિરાજતા હોય. આવા જગ્યાએ જ્યારે સાધુ સંતોનો વિવાદ આવ્યો, ખરેખર આખા દેશની અંદર જૂનાગઢનું નામ ખરાબ થયું છે. હું એમ કહું છું કે સંતો અને માણસો પગે લાગવા આવે છે, એને પગે લાગતા હોય, મંદિરમાં અંદર દર્શન કરે ને માનતા હોય ને તેની માનતા પણ સફળ થતી હોય. આ વિવાદે એવડો બધી ગંભીર વિવાદ થયો છે કે જ્યારે તનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ જેને કહી શકતા, અને અંબાજીમાં વર્ષોથી ને આજ 50 વર્ષથી ને અંબામાની પૂજા એણે કરી. રોપે તો હમણાં બન્યો, પણ જ્યાં જ્યાં સેવા કરતા હતા એના ભાઈનો છોકરો, એના વારસદારો, ખરેખર હક એનો જ હોય. તમે રાતોરાત કોઈ કાગળની અંદર જઈને સાઇન કરાય એવું એમ? તમે હું તો હરિગીરી બાપુને પણ કહું છું, આ જગ્યાનો કબજો લેવાનું શું તમને મજા શું આવવાની? એની આવક બહુ વધારે છે એટલા માટે થઈને આ ખરેખર બહુ ખરાબ, નીચું જોવા જેવું છે. આ કોઈ ક્રિમિનલ માણસ હોય ને એ આ કામગીરી કરે. તમે એમ સંતો છો, તમને પગે લાગવા શિવરાત્રિના મેળામાં 15 લાખ માણસ આવે જ ને, એ બપોરે 2 વાગે પલોઠી વાળીને બેસી જાય ને તો રાતના 12 વાગે રવેડી નીકળે ને ત્યારે એ દર્શન કરવા આવે છે. એને ખબર છે આ દર્શન આવી એ લોકોને 12-15 લાખ માણસોને કે અહીં સાધુ સંતોના આવડા ઝઘડા હાલે છે. કોણ પગે લાગશે? તમને ભગવા કપડાં પહેર્યા જ ને એના માટે બધા માનપાન આપે છે, પગે તમને એના માટે થઈને લાગે છે. અવળો મોટો વિવાદ કંઈ કારણ પહેલાં તો તમારી જ ફરજમાં આવે કે એના કુટુંબના છોકરા વારે બેહવું જોઈએ. 50 વર્ષનો ઇતિહાસ કાપો કે એની સેવા કોણે કરી છે. તનસુખગીરી બાપુ વયા ગયા પછી ભવનાથમાં હરેક જગ્યાએ ભંડારા થવા જોઈએ. એને બદલે આખા દેશની અંદર આ મારી જગ્યા છે ને મેં લખાણ લખી લીધું ને આ કે હું મારો ચેલો બેહાડી દઉં, આ શોભતું નથી. તમને માત્ર માણસો પગે લાગે છે ભગવા કપડાં જોઈને. તમારામાં એવડી આસ્થા હોવી જોઈએ કે તમારી જે આવે ને પગે લાગે ને તેના કુટુંબનું સારું થઈ જાય, કલ્યાણ થઈ જાય. માણસો દૂર દૂરથી દર્શન કરવા શું કામ એને આવે છે? અને રવેડી ટાઈમે તો દઈ આવે. ખરેખર તો એ જે 10 લાખ માણસો બેઠા ને એના દર્શન કરી લ્યો ને તોય ઘણું છે. મારી ફરીને બે સંતોને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને એના કુટુંબનાને પૂછો, આખું કુટુંબ આત્મવિલોપન કરવાની આપે, ક્યાં સુધી એની હાલત થઈ હશે? 50 વર્ષથી ને જેણે સેવા કરી, તમે કોઈ દી ખબર કાઢવા નથી ગયા, એનો હાલ હવાલ નથી પૂછવા ગયા, અને છતાં તમારે તાત્કાલિક કબજો લઈ લો. અંબાજી જ્યારે રોપવે બન્યો પછી આવક ખૂબ ન્યા થાય છે, તો તમારે એ જગ્યાને જઈને શું કરવું છે? હું બે સંતોને અને જૂનાગઢને એટલું હરેક બદનામ થયું છે. કોઈ પણ વિવાદ આવે, તમારો ક્યારેય પણ સ્વામી મંદિરનો ક્યાંય વિવાદ આવતો હોય, એ ગરીબ માણસો તમારી અહીંયા 10-15 રૂપિયા ધરીને શું કામ જાય છે? આનાથી ને તમે બધું બનાવો છો. અને અત્યારે આ વિવાદમાં આ મારી જગ્યા છે, આ મારી જગ્યા છે, આનો હું સંત થઈ જાઉં એવું ન હાલે ભાઈ. તમને પગે લાગવે જ માત્ર ભગવા કપડાથી, અને તમારી કામગીરી ક્યાંય વિવાદમાં જ ન આવવા જોઈએ. એક પણ હું તો એમ કહું કે નો સ્વામી મંદિર ના કોઈ સાધુ સંતો, કે નો ભવનાથ ક્ષેત્રના, કે નો ઇન્ડિયા આખાના સાધુ સંતો જમીન કે મિલકત માટે તો ક્યારેય પણ વિવાદમાં ન આવવા જોઈએ. સનાતન ધર્મની ગરિમા ન જળવાતી હોય ત્યારે તમે તારે ગમે એ કરો એ બરાબર છે, પણ આમાં તમે આની જગ્યા હું લઈ લઉં, આની હું જગ્યા લઈ લઉં, આ શોભે છે? નાના છોકરાને, નાના માણસોને પણ ખબર છે. અને ખરેખર તનસુખગીરી બાપુ પાછળ જે રીતે બધાએ ભજનો કરવા જોઈએ અને ભંડારા કરવા જોઈએ, એને બદલે એની જગ્યાનો કબજો લેવા ગયા, આ ખરેખર વ્યાજબી નથી થયું. હું મારો સ્પષ્ટ મત આપું. હજી પણ એવું જ કહું છું કે તમે લોકો 2 જણા એના કુટુંબને જઈને મળો, અને એના કુટુંબની જે ઈચ્છા હોય, ખરેખર કોણ વારસદાર છે, ઘણે કોને 50 વર્ષથી સેવા કરી, એનો જેમાં હક છે. ફરીને બધા 2 સંતોને હું હાથ જોડી નમ્ર વિનંતી કરું કે આ વિવાદમાંથી નીકળી જાઓ. આખો દેશ અને ખાસ કરીને જૂનાગઢ ખૂબ બદનામ થયો છે.